સુરતના હીરાબાગ જોઈન્ટર બ્રિજથી હીરાબાગ સર્કલ પર રોજિંદી ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ લાવવા માટે 16.43 કરોડ રૂપિયાના ભારે ખમ ખર્ચે નવો 557 મીટરનો રેમ્પ બ્રિજ બનાવીને તૈયાર કરી દેવાયો છે। એન્જિનિયરિંગનું કામ પૂરું થઈ ગયું છે। બ્રિજ પર કલરકામ થઈ ગયું છે, પણ તેના પરથી ગાડીઓ દોડવાને બદલે માત્ર નેતાઓની રાહ જોઈ રહી છે। આ બ્રિજની કુલ લંબાઈ અંદાજે 557 મીટર છે અને પહોળાઈ 6.5 મીટર છે। તેમજ આ બ્રિજ તૈયાર કરવામાં કુલ ખર્ચ રૂપિયા 16.43 કરોડનો થયો છે। આ બ્રિજથી શહેરના વરાછા, વેડ, અમરોલી, કોસાડ અને કતારગામના 7 લાખથી વધુ વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ અને ઉમેદવારોને જીત્યાને 1 મહિનો વીતી ગયો, છતાં પણ શાસકોની યોગ્ય નિયુક્તિ ન થવાના કારણે વહીવટી તંત્ર જાણે સુષુપ્ત અવસ્થામાં છે। આ નેતાગીરીના વાંકે વરાછા, કતારગામ, અમરોલી અને વેડ રોડ તરફ જતા લાખો લોકો રોજ પીક અવર્સમાં કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહે છે। કરોડો રૂપિયા જનતાના ટેક્સના વપરાયા, મુશ્કેલી પણ જનતા વેઠે છે, તો પછી બ્રિજ ખોલવામાં આટલી ઢીલ શા માટે? હીરાબાગ વિસ્તારની અંદર બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના વીઆઈપી કલ્ચરના પાપે આ બ્રિજનું ઉદ્ઘાટન થઈ નહીં રહ્યું। હું સરકારને નિવેદન કરીશ, તમે એક બાજુ કહો છો કે વીઆઈપી કલ્ચર ખત્મ કરો, તો તમે કોની રાહ જોઈ રહ્યા છો? આજે 1 મહિનો થઈ ગયો છે કોર્પોરેશન ચૂંટણીને, હજી તમે મેયર નથી બનાવી શક્યા, કોઈ કમિટી નથી બનાવી શક્યા, તો અમને એવો વિશ્વાસ છે કે આમાં કરોડો રૂપિયાનો કંઈ ને કંઈ ઘોટાળો થઈ રહ્યો છે, કે કદાચ ફંડ માંગશે, ચંદો માંગશે નવા મેયર પાસેથી, અને એના પાપે આ બ્રિજ અટકી રહ્યું છે। અને તમારા આ કારણે મારા વરાછા અને કામરેજના લોકો, હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે, કારણ કે અમારા વિસ્તારની અંદર હીરાના કારખાનામાં મંદી છે, એમ્બ્રોઇડરી કારખાનામાં મંદી છે, કારણ કે રેસિડન્સી કામરેજ અને મોટા વરાછા બાજુ છે, લોકો ત્યાંથી રોજગાર મેળવવા માટે અહીંયા આવે છે। ત્યારે હું સરકારને નિવેદન કરીશ કે અમારી સુરત શહેરની અને વરાછાની જનતા માટે આ બ્રિજ વહેલા તકે ખુલ્લો મૂકવામાં આવે, કારણ કે જો તમે વહેલા તકે ખુલ્લો નહીં મૂકવામાં આવશે તો જે 7 વાગે સાંજના તમે જે ટ્રાફિક થાય છે એ ટ્રાફિકની અંદર હજારો લોકો પરેશાન થાય છે। સુરતની જનતા હવે એક જ સવાલ પૂછી રહી છે કે શું આ બ્રિજ સુરતના સામાન્ય નાગરિકો માટે બન્યો છે કે પછી નેતાઓના ફોટા પડાવવા માટે? રોજિંદી ટ્રાફિકની આ કનડગતથી મુક્તિ મેળવવા લોકો હવે આતુરતાથી અને આક્રોશ સાથે આ જોઈન્ટર રેમ્પ બ્રિજ ક્યારે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે। અહીંયા પોઝિશન એવી ખરાબ છે કે હાલના સમયે બપોરના ટ્રાફિક જોવે તો ખબર પડે કે કેવી સમસ્યા છે રેસિડન્ટને। આ પુલ આજે તૈયાર થઈ ગયેલો પડ્યો છે, તો શા કારણે ચાલુ નથી થતો? આ સાઈડ જોવો તો કુંડીઓ તૂટી ગયેલી રખડે છે, અમુકના ઢાંકણા નથી ઉપર લાગેલા, ગંદકીનો ફેલાવો થાય છે, રોગચાળો થાય તો આનો જવાબદાર કોણ? અને જેટલું બને એટલી વહેલી તકે અમારી એક જ વિનંતી છે આ એરિયાની કે આ પુલ ચાલુ કરો। કોઈ મેયર બનવાની વાટે છે કે કોઈ રાજકીય મોટા નેતાઓની વાટે છે એ ખબર નથી પડતી કાંઈ। આજે પ્રજા અહીંયા કેટલી દુઃખી થાય છે એ કોઈ જોતું જ નથી।